કરીશું વડાપાવ ઢોકળાની। હવે તમને એમ થશે કે વડાપાવની રેસીપી તો આપણે જાણીએ જ છે, હવે આ ઢોકળા અને વડાપાવ એ કઈ રીતે? તો ચાલો જાણીએ કે વડાપાવ ઢોકળાની રેસીપી કઈ રીતે હોઈ શકે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ઘણા બધા લોકોને નવી પ્રકારની વાનગી ખાવાનો ખૂબ શોખ હોય છે, તો ઘણા બધા લોકો સમયાંતરે બહાર જવાનું પણ રાખતા હોય છે કે જેથી પોતાનો ટેસ્ટ બદલી શકે। હવે જ્યારે પણ તમે બહાર જાઓ છો તો તે પહેલાં તો તમારે એની મોટી કિંમત ચૂકવવી પડતી હોય અને બાદમાં તમે જે ખોરાકનું સેવન કરી રહ્યા છો એની અંદર કયા પ્રકારની વસ્તુઓ ભેળસેળ હોય તે જાણવું પણ ખૂબ જરૂરી બની પડે છે। હવે આવામાં આપણે બહારનું ખાવાનું કરીએ છીએ તો બની શકે કે આપણે બીમારીનો ભોગ બની જઈએ, પરંતુ જો તમે ઈચ્છો તો તમે અવનવી વાનગીઓ ઘરે રહીને જ ટ્રાય કરી શકો છો। ઘણી એવી વાનગીઓ છે જે બહાર આપણને ખાવાની ખૂબ મજા આવતી હોય છે, પરંતુ જો તમે થોડી કાળજી રાખો છો, જો તમે થોડું ધ્યાન રાખશો તો આવી સ્વાદિષ્ટ વાનગીઓ ઘરે રહીને પણ બનાવી શકશો। ચલો વાત કરીએ એવી જ એક રેસીપી કે જો તમે ઘરે રહીને આ રેસીપીને ટ્રાય કરી તો ચોક્કસપણે તમારા ઘરના પરિવારો તમારા વખાણ કરતા નહીં થાકશે। આજે આપણે વાત કરીશું વડાપાવ ઢોકળાની। હવે તમને એમ થશે કે વડાપાવની રેસીપી તો આપણે જાણીએ જ છે, હવે આ ઢોકળા અને વડાપાવ એ કઈ રીતે? તો ચાલો જાણીએ કે વડાપાવ ઢોકળાની રેસીપી કઈ રીતે હોઈ શકે। તો વડાપાવ તો તમે ખાધા હશે, આજે આપણે વાત કરીશું વડાપાવ ઢોકળાની રેસીપી વિશે। તો જેના માટે તમને સામગ્રીમાં જોઈશે સોજી, દહીં, મીઠું, ઈનો, તેલ, બાફેલા બટાકા, આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર રાઈ, મીઠા લીમડાના પાન, આમચૂર ધાણા જીરું પાવડર, મીઠું, કોથમીર, લાલ મરચું પાવડર, મગફળી, તલ અને કોપરું। ચાલો જાણીએ કે એના સ્ટેપ્સ શું હોઈ શકે। તો સૌથી પહેલા સ્ટેપ 1 ની વાત કરીએ તો સૌથી પહેલા તમારે એક બાઉલ લઈ લેવાનું છે અને એની અંદર તમારે રવો, દહીં, પાણી ઉમેરીને મિક્સ કરીને એને સેટ થવા દેવાનું છે। હવે આ મિશ્રણમાં તમારે આદુ મરચાંની પેસ્ટ, તેલ, મીઠું, ફ્રૂટ સોલ્ટ ઉમેરીને મિક્સ કરવાનું છે। હવે એક સ્ટીમરની મોલ્ડ લઈ લો, પહેલા તમારે એને તેલથી ગ્રીસ કરી લેવાની છે અને બાદમાં જે આપણે બટર રેડી કર્યું છે એની અંદર રેડીને એને સ્ટીમ કરવાનું છે। હવે એક મિક્સર જાર લઈ લો, એમાં મગફળીના દાણા, તલ, મરચું પાવડર ઉમેરીને એને પીસી કાઢો। અન્ય એક પેન લઈને તેમાં તેલ ગરમ થવા દો, બાદમાં રાઈ, મરચાંની પેસ્ટ, મીઠા લીમડાના પાન, હળદર, હિંગ સાંતળીને બટાટાની મેશ, ધાણા જીરું, મીઠું, આમચૂર પાવડરને મિક્સ કરી દો। તો હવે આ ઢોકળા રેડી થઈ ગયા। ઢોકળાને બહાર કાઢીને એને છરી વડે 2 ટુકડા કરી તેની ઉપર લીલી ચટણી લગાવીને આપણે જે તૈયાર કરેલો મસાલો છે તેમાંથી ટિક્કી બનાવી ઢોકળા પર મૂકી નોનસ્ટિક પેન ઉપર ગરમ કરી લો। તૈયાર છે તમારા વડાપાવના ઢોકળા, જે તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો દર્શક મિત્રો, જ્યારે એક જ વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપીને ટ્રાય કરી શકાય। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।